હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આપણે આજે વાત કરવાની છે મિત્રો ગુજરાતની મહત્ત્વપૂર્ણ યોજનાઓની। અને મિત્રો ગુજરાતની મહત્ત્વપૂર્ણ યોજનામાં આ લેક્ચર નંબર 3 છે। આની પહેલાં મિત્રો આપણે 2 યોજનાઓના લેક્ચર અપલોડ કરી દીધા છે, તો તમારે જોવા હોય તો મારી ચેનલની પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો મિત્રો। તો મિત્રો યોજનાની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને આવનારી બધી જ ગુજરાતની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યોજનાઓ છે મિત્રો એના લેક્ચર તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો વધુ સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ। આજે મિત્રો આપણે વાત કરવાની છે કે મિત્રો જે પોષણ સુધા યોજના છે મિત્રો, કઈ પોષણ સુધા યોજના મિત્રો એની વાત કરવાની છે। ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ। તો મિત્રો કે આ જે પોષણ સુધા યોજના છે મિત્રો, તો એની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો આ યોજનાની શરૂઆત વર્ષ 2017-18માં કરવામાં આવી હતી મિત્રો। અને મિત્રો આ જે યોજના છે ને મિત્રો એનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો કે જે સફરગા અને જે ધાત્રી માતાઓ છે ને મિત્રો એમને પાંડુ રોગનો ઘટાડો કરવા માટે, શું પાંડુ રોગનો ઘટાડો કરવા હેતુથી મિત્રો આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। કઈ યોજના? પોષણ સુધા। આ ઉપરાંત મિત્રો પોષણની સ્થિતિ અને પ્રસૂતિમાં પરિણામોમાં મિત્રો સુધારા લાવવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો યાદ રાખજો, હેતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ યોજનાનો, ઓકે, પોષણ સુધાનો। તો મિત્રો આનો લાભ કોણ લઈ શકે? તો મિત્રો કે જે સફરગા અને જે ધાત્રી માતાઓ હોય મિત્રો એ 6 માસ સુધી જે એમનો બાળકનો હોય ને ત્યાં સુધી આ માતા મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે, ઓકે મિત્રો। આ ઉપરાંત યોગ્યતા શું છે? તો યોગ્યતામાં પણ એ જ આવશે, જે સફરગા અને જે આપણી ધાત્રી માતાઓ હોય મિત્રો એ 6 માસ સુધીના બાળકની માતા હોય મિત્રો, 6 માસ વર્ષની મિત્રો, માસની જે હોય મિત્રો માતા બાળકની, એ આ યોજનાનો લાભ લઈ શકે છે। અને મુખ્ય હેતુ એવો છે કે પાંડુ રોગ નિવારવા માટે, શું? પાંડુ રોગ, ઓકે મિત્રો, પોષણ સુધા યોજનાનો હેતુ। જોગવાઈ શું છે કે મિત્રો જેમાં તમામ સફરગા સ્ત્રી અને ધાત્રી માતાઓ આંગણવાડી કેન્દ્ર ઉપર જ રોજ એક વખત સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે। અને આમાં મિત્રો IFA અને કેલ્શિયમની ગોળીઓ મિત્રો આપવામાં આવે છે, જેથી કરીને મિત્રો પાંડુ રોગ નિવારી શકાય। તો મિત્રો આ યોજનાનો લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ મિત્રો। આ લેક્ચર તમને ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને શેર કરી દો, ઓકે મિત્રો, જેથી કરીને ગુજરાતની જે એક્ઝામ છે મિત્રો, ગવર્મેન્ટ એક્ઝામ, એમાં મિત્રો મહત્ત્વપૂર્ણ યોજનાના ક્વેશ્ચનો પૂછાતા હોય, જેથી કરીને તમારા મિત્રને અચૂકથી આ લેક્ચરનો લાભ થાય અને યોજનામાં માર્ક જાય નહીં। તો મિત્રો ફરી મળીશું કાલે નવા લેક્ચર સાથે, નવી યોજના સાથે। ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ, ધન્યવાદ।